ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત જ હશો. મસ્ત જશો. લોંગ ટાઈમ પછી આપણે મળશું પાછા. તો અમારો બ્લોગ છે, અમે જે છે સિડની. અને સિડની કેમ જે છે આપણે રાહુલ? એટલે મેં બી આટલા વર્ષમાં નથી જોયું, પણ ખાલી સાંભળ્યું જ છે. વિવિડ લાઇટ્સ કરીને વિવિડ સિડની એક મોટું એવરી યર 2 વીક માટેનું આઈ થિંક હોય છે, અને આ છેલ્લા 3 દિવસ બાકી છે. તો અમે વિચાર્યું કે શોર્ટ ટ્રીપ કરી આવે 1-2 દિવસ. તો અમે નીકળી ગયા છીએ, અને વધારે સામાનની કઈ જરૂર નથી, કેમ કે અહીંયાથી 1 કલાકની જ ફ્લાઇટ છે, બહુ દૂર નથી. ક્યાં જાય છે માનસી? ક્રુઝ કરવા. આપણે જે વિવિડ સિડની લાઇટ્સ જોવા માટે. માનસી, આપણે આજે તને હું બી નથી ગયો ક્યારે વિવિડ સિડની. ઓપરા હાઉસ ગયો છું. આ બાજુનો કેમેરો કર. આપણો જો ગાઈસ, થોડી ઠંડી બી છે, અને અમે નીકળી ગયા છીએ. જેવું નહીં લાગતું. હમણાં ખબર નહીં જઈને. ઓ ના, બધી રાઇડ્સો દેખાય છે. જો ગાઈસ, અમે સિડની આવ્યા છીએ, અને તમને બી સાથે ફરાવશું. આ સિડનીનો એકદમ બ્યુટીફુલ આખું ગોળ છે. આખું સિડનીનું પ્રખ્યાત, દુનિયાનું પ્રખ્યાત સિડની હાર્બર બ્રિજ જો અહીંયા. અને અમારે બ્રિજની ઓલી સાઈડ જવાનું છે. ત્યાંથી એક અમારી નાની એવી ક્રૂઝ અમે બુક કરી છે. બોટ છે, ક્રૂઝ તો નહીં, અહીંયા ક્રૂઝ જ કહે બધાને. આ બધાની પોતપોતાની પ્રાઇવેટ બોટ હોય, એ લોકો અહીંયા પાર્ક કરી દે. અત્યારે કદાચ 10-12 ડિગ્રી હશે, કદાચ 10-12 ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે. વેરી નાઇસ. આ સિડનીનું એકદમ પ્રેસ્ટીજ લોકેશન છે દોસ્તો. ચલો, હું તમને આગળ બતાવીશ. જો આ છે ને નાનું એવું, આઈ થિંક કિડ્સ માટેનું થીમ પાર્ક જેવું છે, પણ ઓલી બધી રાઈડો જો કે કિડ્સ માટે છે ને. એના કિડ્સ તને ખબર છે? અમારે છે ને બ્રિજની એકચ્યુઅલી ઓલી સાઈડ જવાનું છે. અહીંયા આ તો તું ડાયરેક્ટ જ આવતી રહે ને. માનસી, થોડી ઠંડી લાગે ને હવે, નજીક છે પાણી ના. તો ગાઈઝ, એક વિવિડ સિડની કરીને એક જગ્યા છે. અહીંયા સિડનીમાં 2 વીક માટેનો એક શો હોય એવરી યર. એ જ તમને હું બતાવીશ. હું બી પહેલી વાર જોવાનો છું. હા, જો નો ડ્રોન ઝોન આપણી પાસે છે નહીં. આમ બી લેવો જ નથી. હા, જો ગાઈસ, હું એક બ્રિજ બતાવું. માનસે કે હા, જો મસ્ત બ્રિજ દેખાય અહીંયાથી. આઈ થિંક 80% દેખાય છે, પણ હજુ ભાઈ તમે બેસી ગયા છીએ બોટ ઉપર.
રાહુલનું ફેવરેટ પ્રોયો. યોગર્ટ બેરી. કેવું છે? એક નંબર. જો ગાઈઝ અહીંયા ક્રૂઝ બી આવેલી છે. કાલ રાતે જ આવી હશે કેમ કે કાલ રાતે અમે અહીંયા આવ્યા ત્યારે હતી નહીં એમ. એટલે નીચે બી છે મસ્ત. અર્લી મોર્નિંગ આવી હશે. ત્યાં છે ને બધી રેસ્ટોરન્ટ છે, બેસવાનું બી છે ત્યાં. કેવું લાગે છે માનસી? મજા આવે છે. કેટલી મજા આવે છે? જો ગાઈસ અમે બેગ લઈને નીકળ્યા છે કેમ કે અમારી પાછી ફ્લાઇટ બી છે. આવી રહ્યા જો કેવું લાગે છે માનસી? મને તો હવે મને સારું લાગે છે દોસ્તો. કમસે કમ 10 માળની તો ક્રૂઝ છે. ક્રૂઝ પાછળ જ છે ને. તો અમે કાલે રાતે જ તમને બતાવતે પણ રાતે એટલો ઠંડી ને પવન વધી ગયો ને તો અમારે ભાઈ જવું પડ્યું. અમે ઘરે ચાલ્યા ગયા. અમારી હોટલ છે ને ત્યાં બ્રિજની ઓલી સાઈડ છે પાછળ. અજો સિડની તું વડો નીકળે છે. અરે ઉલા જો ગાઈસ છે ને એકદમ દોસ્તો અમે જો અહીંયા પુણે માનસી ફરીએ છીએ. જોરી માનસી અત્યારે આઈ થિંક દુસ્તા ફરીએ છીએ કેમ કે 7-8 ડિગ્રી તો હશે જ અત્યારે. Feels like 2 પેલી બોલતી હતી ને. It's like 2, yes. It does feel like 2. જો રાતે આનો નજારો જ અલગ છે પણ દિવસમાં બી અલગ જ છે. એટલે અમારે કેવું દિવસમાં ફોટો સારા આવે અને માનસી ફર્સ્ટ ટાઈમ આવતી હતી તો પછી મેં કીધું સર સવારે બી લઈ આવીશ. અમે અહીંયા બહાર વેઇટ કરીએ છીએ ટ્રેન આવવાની. અમે એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ શોધી છે એના માટે અમે ટ્રેન પકડવાની છે. જો લો રહ્યો રાહુલ બેઠો. ઝુલ્ફે સવારે છે ને ઝુલ્ફે. ચાલ તને ટ્રેનમાં ફરાવું. ટ્રેનમાં લઈને આવી છું રાહુલને. બોલો જીગર. રાહુલને બસ બહાર જઈએ એટલે ફોન જ ચાલુ ઓલવેઝ. એટલા ફોન આવે ને. હા ફરે ફરે. જો બતાવ શું ફરે બોલ. તમારે આમ બેસવું ને તો ખુરશીને આમ કરીને ધક્કો મારી દેવાનો. માર દે ધક્કો. બધું કરી લેવું તને 5 જલ્દી જો કેટલું ખાઈ જાય. આવી ગયું. એક ગજબ દુકાન દેખાય છે અમને. રાહુલને કોઈ ઇન્ટરેસ્ટ નથી આવવામાં. એ કહે છે કે હું ઉભો રહેવા. અરે ભાઈ મારા પાસે બેગ છે.
ટાઈમ પાસ કરવા જઈએ છે. પેલા વેન્ડિંગ મશીન છે ને, બધી ગેમ રમવાની. $1 કોઈન નાખવાનો, આપણે ત્યાં મોલમાં હોય ને એવી રીતના. ગજબ બનાવ્યું છે આખું. એ જ છે. પેકમેન આવ્યું હતું આખું જ. પેલી બાજુ બી છે. ચાલો, એવું લાગ્યું અલગ દુનિયામાં આવી ગયા. અને ચલો હવે ખાવાનું શોધીએ કાંઈક. અમે જો ઓલી ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઓલી આવ્યું મોમો હબ. કોઈ ચાલ્યું ગયું ઓર્ડર આપીને. તો રાહુલે એક ફેન્સી જગ્યા હોધી છે, ઇન્ડિયન રેસ્ટોરન્ટ જ છે, એકદમ મસ્ત. ફેવરેટ સોંગ વાગે છે. જોવાનું નહીં, એ તો નહીં મન થાય ખાવાનું. તારા ફેવરેટ સોંગ વાગે તો એમ કેવું છું. મસ્ત બનાવ્યું છે. આજો આખું કિચન દેખાય ગાઈસ. દેખાય જ નહીં, કેમ દેખાય એવું કાચ બનાવ્યું. આજો આપની કેરી, કાચી કેરી અને મસાલો. રાહુલને ફેવરેટ, તો બધાની જ ફેવરેટ હોય, બધાને જ ભાવે. તો લે ખા ને મને રિએક્શન આપ. રિએક્શન વિડીયો છે. જો થાળી, ચના મસાલા, આલુ ગોબી, પેલું છે પનીર લબાબદાર. હા, દાલ મખની કઈ મને. तो गाइस और से देखिए इसको. मैंने जो इंटरनेट पे તો અમારી સ્મોલ ટ્રીપ પતી ગઈ. અમે એકચ્યુઅલી કામથી આવેલા હતા, એ અમારું કામ થઈ ગયું અને હવે અમે જઈએ છીએ પાછા. થોડા વહેલા પહોંચી ગયા છે એરપોર્ટ. થોડા વહેલા પહોંચી ગયા છે એરપોર્ટ પર. તો બસ અહીંયા બેઠા છીએ. ખાલી ખાલી આમ તેમ ફરવા એના કરતા અહીંયા બેસીએ. પૈસા બચે અમારા. કઈ નહીં, અમે તમને બીજા બ્લોગમાં મળશું. બાઈક કરી દે આપણા ફેન્સ. લાઈટ નહીં દેખાતી, કોઈ આવવા તો દે. ઊભી છે લેફ્ટમાં બધી. એટલે બહુ દૂર છે. ઓકે, આવી રહી, અડધી દેખાય છે ફ્લાઇટ. હું ઊભી નહીં થાવ અત્યારે. अपना फ्रेंड्स ने बाय કરી દે. हाय दोस्तों, खुशी मिलते.